લોકો અહીંયા આવ્યા છીએ મંદિરે પગે લાગવા. આવી રીતનું કંઈક છે સ્વામિનારાયણનું મંદિર ને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે આવ્યા છીએ અમે. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? વેલકમ બેક ટુ ધીસ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં. અત્યારે હાલ અમે છીએ સિદ્ધેશ્વર મહાદેવ. અહીં અમારા માસી હારે પલ. ત્યારે અમે લોકો જઈએ છીએ હવેલીએ. ગાઈસ તો અત્યારે અમે અહીંયા આવ્યા પણ દર્શન બંધ હતા, બધી બંધ છે. જો હવેલી આવ્યા છે અત્યારે અમે. રિનોવેશન થાય છે થોડું ઘણું ને એવું બધું છે. અને જો દર્શન બધાય બંધ. આટલા નસીબ હારા અમારા. ગાઈસ તો અત્યારે અમે આવ્યા, બધી બંધ હતું. અત્યારે અમે પ્રસાદ લેવા રોકાણા છીએ. કંઈક ટાઈમ છે, આટલા વાગ્યાનો ટાઈમ છે. તો ત્યારે અમે અહીંયા આવ્યા હતા. જુઓ તો ખરા તમે, અમે એમને જોવા આવ્યા હતા. ડેકોરેશન ને એવું જુઓ તમે. અત્યારે અમે લોકો જઈએ છીએ, એટલે ખાઈને આવ્યા અત્યારે નારાયણભાઈની ભેળ. અત્યારે જઈએ છીએ અમે અહીંથી સીધા બસ સ્ટેન્ડે, પછી ત્યાંથી પાછું ઘરે. અત્યારે તો અમે ખાધી હતી નારાયણભાઈની ભેળ, મજા આવી ગઈ. જલસો પડી ગયો, આટા બાટા માર્યા, જુનાગઢ જોયું. અત્યારે અહીંથી સીધું બનશે, રિક્ષામાં બનવાનું જાણ થાય અને પછી વી જવાનું છે ઘરે. વાતાવરણ તો તમે જો કેવું થયું છે બાપરે. અત્યારે અમે લોકો અહીંયા છીએ મારા મામાને આવે, પાછા મામાને આવે જાય. જુનાગઢ ફરી લીધો જેવું તેવું. હજી કાલ હોત ને તમારી હાટું જો કે સરપ્રાઈઝ છે, જોયું જાય હવે સરપ્રાઈઝ આગળ વધે છે કે નહીં એમ. અત્યારે તો અમે ફર્યા સવારમાં જેવું તેવું ઇન્ટ્રો થયું, તમે જોયું એમ. અત્યારે ઊભા છે, કોઈ રિક્ષા મળે કાંઈ નક્કી છે.